નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, ફરી એકવાર સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો જો તમે રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના નિવૃત્ત પેન્શનર છો અથવા સરકારી કર્મચારી છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। તો આજ તારીખ 18 જૂન 2026ની સાંજે પેન્શન, મોંઘવારી ભથ્થું, 8મું પગાર પંચ અને અન્ય મહત્વના મુદ્દાઓને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। પરંતુ એક ખાસ વિનંતી, આ વિડીયોને છેલ્લે સેકન્ડ સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં હું એક એવી માહિતી શેર કરીશ જે ઘણા પેન્શનરો માટે ઉપયોગી બની શકે છે। તો ચાલો શરૂ કરીએ। તો અપડેટ નંબર 1ની વાત કરીએ તો પેન્શનરો માટે હાલની સ્થિતિની। તો મિત્રો, છેલ્લા કેટલાક અઠવાડિયાથી પેન્શનરોને લગતા વિવિધ મુદ્દાઓ ચર્ચામાં છે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું, પેન્શન સંબંધિત પ્રક્રિયાઓ અને ભવિષ્યમાં થઈ શકે તેવા સુધારાઓ અંગે લોકોમાં ઉત્સુકતા છે। જોકે આજની તારીખ સુધી જે બાબતો અંગે સરકાર તરફથી સત્તાવાર આદેશ જાહેર થયા છે તેને આધારે જ નિર્ણય માનવો પડશે। સોશિયલ મીડિયા પર ફક્ત દરેક મેસેજને સાચા માની લેવા જોઈએ નહીં દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ વિશે। તો 8મા પગાર પંચને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે। તો ઘણા કર્મચારી સંગઠનો અને પેન્શનર સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે કે નવા પગાર પંચની ભલામણો અને તેને આધારે પેન્શનમાં સુધારો કરવામાં આવે। પરંતુ ફક્ત યાદ રાખો, હજુ સુધી કોઈ મુદ્દે સત્તાવાર નિર્ણય જાહેર ન થયો હોય તો તેને અંતિમ સમાચાર તરીકે રજૂ કરવું યોગ્ય નથી દોસ્તો। તો ત્યારબાદ અપડેટ નંબર 3ની વાત કરીએ તો DADR વિશે। તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અંગે દરેક કર્મચારી અને પેન્શનર નજર રાખી રહ્યા છે। જ્યારે પણ સરકાર સત્તાવાર રીતે વધારો જાહેર કરશે ત્યારે તેનો લાભ ફક્ત પાત્ર કર્મચારીઓ અને પેન્શનરોને નિયમ મુજબ મળશે। તો અમે તે માહિતી સરળ ભાષામાં તમારી સુધી પહોંચાડી દઈશું। ત્યારબાદ અપડેટ 4ની વાત કરીએ તો જરૂરી દસ્તાવેજો વિશે। તો દરેક પેન્શનરે સમયાંતરે નીચેની વિગતો ચકાસવી જોઈએ। તો સૌથી પહેલાં PPO નંબર, બેંક ખાતાની વિગતો, મોબાઈલ નંબર, આધાર અને પાનની માહિતી તેમજ જીવન પ્રમાણપત્ર સંબંધિત સમય મર્યાદા વિશે। તો આ બાબતો સમયસર અપડેટ રાખવાથી પેન્શન મેળવવામાં કોઈપણ જાતનો વિલંબ છે તે ટાળી શકાય છે। ત્યારબાદ ખાસ સંદેશની વાત કરીએ તો ઘણા મિત્રો અને લોકો યુટ્યુબ અને વોટ્સએપ પર મોટી જાહેરાત અથવા તો આજથી નવો નિયમ જેવા મેસેજ શેર કરે છે। તો કોઈપણ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા સત્તાવાર GR, પરિપત્ર અથવા તો સરકારી જાહેરનામું જરૂર તપાસી લો। તો સાચી માહિતી જ તમારા માટે સૌથી વધુ ઉપયોગી છે। તો મિત્રો, આજની અપડેટમાં એટલું જ। જો તમે પેન્શન, DADR, 8મું પગાર પંચ, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો તેમજ ગુજરાત સરકારના નવા GR અંગે સમયસર માહિતી જોઈએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અન્ય પેન્શનરો સુધી શેર કરો અને કોમેન્ટમાં જય હિન્દ લખો અને પેન્શન એકતા જિંદાબાદ પણ લખવાનું ભૂલતા નહીં મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।